આપણે બ્રહ્મપુરાણની કથાને આગળ વધારીએ। આ પૃથ્વી પોતાનો ભાર ઉતારવા માટે આપની સેવામાં ઉપસ્થિત થઈ છે। અમે બધા પણ અહીં ઉપસ્થિત થયા છીએ। આ ઇન્દ્ર, બંને અશ્વિની કુમાર વરુણ, રુદ્ર, વસુ, આદિત્ય, વાયુ, અગ્નિ તથા અન્ય સઘળા દેવતા અહીં ઊભા છે। દેવેશ્વર, મારે તથા આ દેવતાઓએ કંઈ કરવાનું હોય તો તે માટે આજ્ઞા આપો। આપના આદેશનું પાલન કરીએ અમે સદા સમસ્ત દોષોથી મુક્ત થઈ જઈશું। બ્રહ્માજી આ પ્રમાણે સ્તુતિ કરવાથી પરમેશ્વર ભગવાન શ્રી વિષ્ણુએ પોતાના શ્વેત અને કૃષ્ણ બે કેસ ઉખેડ્યા અને દેવતાઓને કહ્યું કે મારા આ બંને કેસ જ પૃથ્વી પર અવતાર લઈને પૃથ્વીનો ભાર ઉતારશે અને પૃથ્વીનો ક્લેશ નષ્ટ કરશે। બધા દેવતાઓ પણ પોતપોતાના અંશથી પૃથ્વી પર જન્મ લઈ અને પહેલાંથી ઉત્પન્ન થયેલા ઉન્મત્ત દૈત્યો સાથે યુદ્ધ કરે। એમાં કોઈ સંદેહ નથી કે વિવિધ પ્રકારના અસ્ત્ર-શસ્ત્રો દ્વારા બધા દૈત્યો નષ્ટ થઈ જશે। વસુદેવના પત્નીએ જે દેવકી દેવી છે તેમના 8મા ગર્ભમાંથી મારો આ શ્યામ કેસ પ્રગટ થશે। પૃથ્વી પર અવતરણી થઈને કાલનેમીના અંશથી ઉત્પન્ન થયેલા કંસનો આ વધ કરશે। આટલું કહીને શ્રી હરિ અંતર્ધ્યાન થઈ ગયા। પછી તે પરમાત્માને પ્રણામ કરીને બધા દેવતાઓ મેરુ પર્વત શિખર પર આવી ગયા અને ત્યાંથી પૃથ્વી પર અવતરણે થયા। એક દિવસ મહર્ષિ નારદે કંસને જઈને કહ્યું કે દેવતીના 8મા ગર્ભથી ભગવાન વિષ્ણુ ઉત્પન્ન થશે જે તારો વધ કરશે। આ સાંભળીને કંસે ક્રોધિત થઈને વસુદેવ અને દેવકીને કારાગૃહમાં બંધ કરી દીધા। વસુદેવે એવી પ્રતિજ્ઞા કરી હતી કે દેવકીના ગર્ભમાંથી જે પુત્ર ઉત્પન્ન થશે તેને લાવીને હું તેમને કંસને સોંપી દઈશ। આ પ્રમાણે તેમણે પોતાના દરેક પુત્ર કંસને અર્પિત કરી દીધા। સાંભળવામાં આવ્યું છે કે ઉત્પન્ન થયેલા પ્રથમ 6 ગર્ભ હિરણ્યકશુપના પુત્ર હતા જેમને ભગવાન વિષ્ણુની પ્રેરણાથી યોગનિદ્રાએ કામનાસુર દેવકીના ગર્ભમાં સ્થાપિત કરી દીધા હતા। યોગનિદ્રા ભગવાન વિષ્ણુની મહામાયા છે જેણે અવિદ્યારૂપે આખા જગતને મોહિત કરી રાખ્યું છે। શ્રી હરિએ કહ્યું કે નિદ્રા, તું મારી આજ્ઞાથી જા અને પાતાળવાસી 6 ગર્ભોને એક એક કરીને દેવકીના ગર્ભમાં પહોંચાડી દે। બધા કંસના હાથે મરાઈ જશે। એ પછી મારો શેષ નામનો અંશ પોતાના અંશથી દેવકીના ઉદરમાં 7મા ગર્ભરૂપે પ્રગટશે। વસુદેવજીની બીજી પત્ની રોહિણી હાલમાં ગોકુળમાં રહે છે। તું પ્રવાસ કાળે ગર્ભ રોહિણીના જ ઉદરમાં નાખી દેજે। તે વિશે લોકો એવું કહેશે કે દેવકીનો 7મો ગર્ભ ભોજરાજ કંસના દળથી પડી ગયો। ગર્ભનું સંકર્ષણ થવાથી રોહિણીનો તે વીરપુત્ર લોકમાં સંકર્ષણ નામે વિખ્યાત થશે। તેના શરીરનો વર્ણ શ્વેતગિરિના શિખર જેવો ગોરો હશે। ત્યાર પછી હું દેવકીના ઉદરમાં પ્રવેશ કરીશ। તે સમયે હે માયા તારે પણ વિના વિલંબે યશોદાના ગર્ભમાં પ્રવેશવું પડશે। વર્ષા ઋતુમાં શ્રાવણ માસમાં કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ અડધી રાત્રિના સમયે મારો પ્રાદુર્ભાવ થશે અને તું 9મી તિથિએ યશોદાના ગર્ભથી જન્મ લઈશ। તે સમયે વાસુદેવ મારી શક્તિથી પ્રેરિત થઈને મને તો યશોદાની શૈયા પર પહોંચાડી દેશે અને તને દેવકીની પાસે લાવશે। પછી કંસ તને લઈને પથ્થરની શિલા પર પછાડશે પરંતુ તું તેના હાથમાંથી છટકીને આકાશમાં ઊભી રહી જઈશ। આમ કરવાથી ઇન્દ્ર મારા ગૌરવનું સ્મરણ કરીને તને 100 વાર પ્રણામ કરશે અને વિનીત ભાવે પોતાની બહેનને બનાવી લેશે। પછી તું શુંભ નિશુંભ વગેરે સહસ્ત્રો દૈત્યોનો વધ કરી અનેક સ્થાન બનાવીને પૃથ્વીની શોભાને વધારીશ। ભૂતિ, સન્નતિ, કીર્તિ, કાંતિ, પૃથ્વી, ધૃતિ, લજ્જા, પુષ્ટિ, ઉષા તથા અન્ય જે પણ સ્ત્રી નામધારી વસ્તુ છે તે બધી તું જ છે। જે પ્રાતઃકાળે અને અપહરણમાં તારી સામે માથું નમાવશે અને તને આર્યા, દુર્ગા, વેદરગર્ભા, અંબિકા, ભદ્રા, ભદ્રકાલી, સૌમ્યા તથા ક્ષેમંકરી વગેરે કહીને તારી સ્તુતિ કરશે તેમના સમસ્ત મનોરથો મારી કૃપાથી સિદ્ધ થઈ જશે। જેઓ ભક્ષ્ય, ભોજ્ય વગેરે પદાર્થો વડે તારી પૂજા કરશે એ મનુષ્યો પર પ્રસન્ન થઈને તું એમની સમસ્ત અભિલાષાઓ પૂરી કરીશ। એ બધા લોકો સદા મારી કૃપાથી અવશ્ય કલ્યાણના ભાગી થશે। તેથી હે દેવી, મેં જે કાર્ય તને કહ્યું છે તે પૂરું કરવા માટે જા। ત્યાર પછી આવે છે ભગવાનનો અવતાર, ગોકુલ ગમન, પૂતનાવધ, શકટ ભંજન, યમલાર્જુન ઉદ્ધાર, ગોપોનું વૃંદાવન ગમન તથા બલરામ અને શ્રીકૃષ્ણે વાછરડા ચારવા। વ્યાસજી કહે છે કે દેવાધિદેવ શ્રી હરિએ પહેલાં જે આદેશ આપ્યો હતો તે અનુસાર જગતજનની યોગમાએ દેવકીના ઉદરમાં ક્રમશઃ 6 ગર્ભ સ્થાપિત કર્યા અને 7માને ખેંચીને રોહિણાના ઉદરમાં મૂકી દીધો। ત્યાર પછી ત્રણેય લોકો પર ઉપકાર કરવા માટે સાક્ષાત શ્રી હરિએ દેવકીના ગર્ભમાં પ્રવેશ કર્યો અને તે જ દિવસે યોગનિદ્રા યશોદાના ઉદરમાં પ્રવિષ્ટ થઈ। ભગવાન વિષ્ણુના અંશના ભૂતળ પર આવતા જ આકાશમાં ગ્રહોની ગતિ યથાવત થવા લાગી। બધી ઋતુઓ સુખ આપનારી બની ગઈ। દેવકીના શરીરમાં એટલું તેજ આવી ગયું કે કોઈ એમની સામે આંખ ઊંચી કરીને જોઈ શકતું ન હતું। દેવતાઓ સ્ત્રી પુરુષોથી અદ્રશ્ય રહીને પોતાના ઉદરમાં શ્રી વિષ્ણુને ધારણ કરનારા માતા દેવકીનું દરરોજ સ્તવન કરવા લાગ્યા। દેવતા બોલ્યા કે દેવી, તમે સ્વધા અને તમે જ વિદ્યા, સુધા તથા જ્યોતિ છો। આ પૃથ્વી પર સઘળા લોકોની રક્ષા માટે તમારો અવતાર થયો છે। તમે પ્રસન્ન થઈને આખા જગતનું કલ્યાણ કરો। અમારી પ્રસન્નતા માટે એ પરમેશ્વરને ગર્ભમાં ધારણ કરો જેમણે સ્વયં સમગ્ર જગતને ધારણ કરી રાખ્યું છે।
આ પ્રમાણે દેવતાઓની સ્તુતિ સાંભળતા રહીને માતા દેવકીએ જગતની રક્ષા કરનારા કમલનયન ભગવાન વિષ્ણુને પોતાના ગર્ભમાં ધારણ કર્યા. ત્યાર પછી તે શુભ સમય આવ્યો જ્યારે સમસ્ત વિશ્વરૂપી કમળને વિકસિત કરવા માટે મહાત્મા શ્રી વિષ્ણુરૂપી સૂર્યદેવનો દેવકીરૂપી પ્રભાત વેળામાં ઉદય થયો. અડધી રાત્રિના સમય હતો. મેઘ મંદ મંદ સ્વરમાં ગરજી રહ્યા હતા. શુભ મુહૂર્તમાં ભગવાન જનાર્દન પ્રગટ થયા. તે સમયે સઘળા દેવતા પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. વિકસિત નીલકમલ જેવા શ્યામવર્ણ શ્રીવત્સ ચિહ્નથી સુશોભિત વક્ષસ્થળ ધરાવતા ચતુર્ભુજ બાળકને ઉત્પન્ન થયેલા જોઈને પરમ બુદ્ધિમાન વસુદેવજીએ ઉલ્લાસપૂર્ણ વચનોથી ભગવાનની સ્તુતિ કરી અને કંસના ભયથી કહ્યું કે શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા દેવ દેવેશ્વર, મેં જાણી લીધું કે આપ ભગવાન છો, પરંતુ દેવ આપ મારા પર કૃપા કરીને પોતાના દિવ્ય રૂપને છુપાવી આપ મારા ભવનમાં અવતર્યા છો. એ વાત સાચી જાણી લીધા પછી કંસ હમણાં મને કષ્ટ આપશે. દેવકી બોલ્યા કે જેમના અનંત રૂપ છે, આ સમગ્ર વિશ્વ જેમનું સ્વરૂપ છે, જે ગર્ભમાં સ્થિત હોવા છતાં પોતાના શરીર વડે સઘળા લોકને ધારણ કરે છે, તથા જેમની પોતાની માયાથી જ બાલરૂપ ધારણ કર્યું છે, એ દેવ પ્રસન્ન થાય. હે સર્વાત્મન, આપ પોતાના આ ચતુર્ભુજ સ્વરૂપનો ઉપસંહાર કરી દો. દૈત્યોનો સંહાર કરનાર દેવેશ્વર, આપના આ અવતારની વાત કંસ જાણવા ન પામે. શ્રી ભગવાન બોલ્યા કે દેવી, પૂર્વજન્મમાં તમે મારા જેવો પુત્ર પ્રાપ્ત કરવાની અભિલાષાથી જે મારી સ્તુતિ કરી હતી તે આજે સફળ થઈ ગઈ, કેમ કે મેં આજે તમારા ઉદરથી જન્મ લીધો છે. મુનિવરો આમ કહીને ભગવાન મૌન થઈ ગયા તથા વાસુદેવજી પણ રાત્રે જ એમને લઈને ઘરની બહાર નીકળ્યા. વસુદેવજી જતા હતા તે સમયે પહેરો ભરતા મથુરાના દ્વારપાળો યોગનિદ્રાના પ્રભાવથી અચેત થઈ ગયા. તે સમયે વરસાદ પડી રહ્યો હતો. એ જોઈને શેષનાગે છત્રની જેમ પોતાની ફણાઓ ધરીને ભગવાનને ઢાંકી દીધા અને વસુદેવજી પાછળ પાછળ ચાલવા લાગ્યા. રસ્તામાં યમુનાજી આવ્યા. યમુનાનું પાણી ઊંડું હોવા છતાં અને અનેક પ્રકારના તરંગો ઉછળતા હોવા છતાં ભગવાન વિષ્ણુને લઈને વસુદેવજી યમુના પાર કરવા લાગ્યા. ત્યારે પાણી ઘૂંટણો સુધી વહેવા લાગ્યું. વસુદેવજીએ જ સ્થિતિમાં યમુના પાર કરી એમણે જોયું કે નંદ વગેરે ઘરડા ગોપજનો રાજા કંસનો કર લઈને યમુનાના તટે આવ્યા છે. વસુદેવજીએ બાલકૃષ્ણની સાથે નંદજીના ઘરમાં પ્રવેશ કર્યો. થોડીવાર પહેલાં યશોદાજીએ પણ યોગમાયાને કન્યા રૂપે જન્મ આપ્યો હતો, પરંતુ એ યોગમાયામાં મોહિત હતા, તેથી પુત્ર છે કે પુત્રી એ વાતને જાણી ન શક્યા. પ્રસૂતિ ગૃહમાં બીજી પણ જે સ્ત્રીઓ હતી તે બધી નિંદ્રાના કારણે અચેત પડી હતી. વસુદેવજીએ ધીરેથી પોતાના બાળકને યશોદાની પથારીમાં સુવડાવી દીધો અને કન્યાને લઈને મથુરા પાછા આવ્યા તથા બાળકીને દેવકીની બાજુમાં સુવડાવીને બેસી ગયા. જાગતાની સાથે યશોદાએ જોયું કે મારે તો નીલકમળ જેવા શ્યામ સુંદર બાળક જન્મ્યા છે. આનાથી એમને ઘણી પ્રસન્નતા થઈ. એટલામાં બાળકના રડવાનો અવાજ સાંભળીને દ્વારપાળો એકાએક ઉઠીને કંસને જઈને દેવકીને બાળક થયું છે એવા સમાચાર આપ્યા. કંસે સત્વરે ત્યાં જઈને બાલિકાને ઉપાડી લીધી. દેવકી રૂંધાયેલા કંઠે છોડી દે કહીને તેને રોકતા રહ્યા. કંસ તે કન્યાને લઈને એક શિલા પર પછાડી, પરંતુ તે કન્યા હાથમાંથી છટકીને આકાશમાં રોકાઈ ગઈ અને આયુધો સહિત મોટી મોટી 8 ભુજાઓવાળી દેવીના રૂપમાં પ્રગટ થઈ. તેણે ઊંચા સ્વરથી અટ્ટહાસ્ય કરીને કહ્યું કે ઓ કંસ, મને પછાડવાથી શો લાભ? જે તારો વધ કરવાનો છે તે ભગવાન પ્રગટ થઈ ચૂક્યા છે. દેવતાઓ સર્વસ્વ એવા તે હરિ પૂર્વજન્મમાં તારા કાળ હતા. આ બધી વાતોનો ધ્યાનમાં લઈને તું સત્વરે તારા કલ્યાણનો ઉપાય કર. આમ કહીને દેવી કંસની દ્રષ્ટિ સામે જ આકાશ માર્ગે અદૃશ્ય થઈ ગઈ. એના શરીર પર સુંદર હાર અને આભૂષણો શોભી રહ્યા હતા અને સીધી તેની સ્તુતિ કરતા હતા. ત્યાર પછી કંસના મનમાં બહુ ઉદ્વેગ થયો. એવો એણે પ્રલંબ, કેશી વગેરે સમસ્ત મુખ્ય અસુરોને બોલાવીને કહ્યું કે મહાબાહુ પ્રલંબ, કેશી, ધેનુક અને પૂતના, અરિષ્ટ વગેરે બીજા બધા વીરોની સાથે તમે મારી વાત સાંભળો. દુરાત્મા દેવતાઓ મને મારી નાખવાના પ્રયત્નો શરૂ કર્યા છે, પરંતુ તેઓ મારા પરાક્રમથી સારી પેઠે પીડાઈ ચૂક્યા છે, તેથી હું તેમને વીર સમજતો નથી. દૈત્ય વીરો, મને તો કન્યાની કહેલી વાતથી આશ્ચર્ય થાય છે. દેવતાઓ મારા વિરુદ્ધમાં પ્રયત્ન કરી રહ્યા છે એ જાણીને મને હસવું આવે છે. તેમ છતાં દૈત્યેશ્વરો, હવે આપણે તે દુષ્ટોનો વધારે ઉપકાર કરવાનો પ્રયત્ન આદરવો જોઈએ. દેવકીના ગર્ભથી ઉત્પન્ન થયેલી બાલિકાએ એવું પણ કહ્યું છે કે ભૂત, ભવિષ્ય અને વર્તમાનના સ્વામી વિષ્ણુ, જે પૂર્વજન્મમાં પણ મારા મૃત્યુના કારણ બની ચૂક્યા છે, ક્યાંક ઉત્પન્ન થઈ ગયા છે. તેથી હવે આપણે આ ભૂતળ પર બાળકોને મારી નાખવાનો વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. ખાસ કરીને જે બાળકમાં બળ વધારે દેખાય તેને યત્નપૂર્વક મારી નાખવું જોઈએ. અસુરોને આ પ્રમાણે આજ્ઞા આપી કંસ પોતાના ઘરે ગયા અને વિરોધ છોડીને વાસુદેવ તથા દેવકીને જઈને કહ્યું કે મેં તમારા આટલા બાળકો ખોટી રીતે મારી નાખ્યા. મારો નાશ કરવા માટે તો કોઈ બીજા જ બાળકો ઉત્પન્ન થયો છે, તેથી તમે દુઃખી ન થાવ. તમારા બાળકોનું મૃત્યુ આ રીતે જ થવાનું નક્કી હતું. આયુષ્ય પૂરું થાય ત્યારે
કોણ મરાઈ જતું નથી. આ પ્રમાણે સાંત્વના આપી કંસ તે બંનેને કારાગૃહમાંથી છોડી દીધા અને તેને બધી રીતે સંતુષ્ટ કર્યા. ત્યાર પછી એ પોતાના મહેલમાં ચાલ્યો ગયો. બંધનમાંથી મુક્ત થયા પછી વસુદેવજી અને નંદજી મથુરામાં મળ્યા. નંદ બહુ પ્રસન્ન દેખાતા હતા. મારે ત્યાં પુત્ર થયો છે તે જાણી તેમના હર્ષ સમાતો ન હતો. વસુદેવજીએ પણ કહ્યું કે બહુ આનંદની વાત છે કે આ વૃદ્ધાવસ્થામાં પણ આપને ત્યાં પુત્ર થયો છે. હવે તો તમે બધા કંસનો વાર્ષિક કર ચૂકવી દીધો હશે, જેના માટે તમે અહીં આવ્યો છો. મારી એક વિનંતી છે કે કોઈ શ્રેષ્ઠ પુરુષો અહીં વધારે રોકાવું ન જોઈએ. નંદજી, જો કાર્ય થઈ ગયું હોય તો તમે અહીં કેમ બેઠા છો? શીઘ્ર ગોકુળ ચાલ્યા જાઓ. ત્યાં રોહિણીથી ઉત્પન્ન થયેલો મારો પણ પુત્ર છે, તેનું પણ તમારા પોતાના પુત્રની જેમ લાલન પાલન કરજો. વસુદેવજીએ આ પ્રમાણે કહ્યું. તેથી નંદ વગેરે ગોપ તેમના ગામડાઓમાં સામાન બાંધીને ગોકુળ જવા રવાના થઈ ગયા. નંદજી મથુરા ગયા હતા તે દરમિયાન રાત્રે બાળકોની હત્યા કરનારી પૂતના આવી અને સૂતેલા કૃષ્ણને લઈને પોતાનું સ્તનપાન કરાવવા લાગી. પૂતના રાતે જે બાળકના મુખમાં સ્તન આપતી હતી તે બાળક ક્ષણવારમાં નિર્જીવ થઈ જતું હતું. શ્રી કૃષ્ણે તેના સ્તનને બે હાથ પકડીને ખૂબ જોરથી દબાવ્યું અને ક્રોધિત થઈને તેના પ્રાણ સહિત દૂધ પીવાનો આરંભ કર્યો. તેના કારણે પૂતનાની નસ નાડીઓ તૂટી છિન્ન ભિન્ન થઈ ગઈ. તે હુંકાર કરતી રહીને પૃથ્વી પર પડી ગઈ. મૃત્યુ સમયે તે પૂતના મૂળ સ્વરૂપમાં આવી ગઈ. તેનું શરીર બહુ ભયંકર થઈ ગયું. પૂતનાનો ચિત્કાર સાંભળીને બધા વ્રજવાસીઓ ભયના કારણે જાગી ગયા. તેમણે આવીને જોયું તો પૂતના મરેલી પડી છે અને શ્રીકૃષ્ણ તેની ઉપર રમી રહ્યા છે. એ જોઈને માતા યશોદા ધ્રુજી ઉઠ્યા અને શ્રીકૃષ્ણને તરત જ તેના શરીર પરથી લઈ લીધા અને તેમના પર ગાયની પૂંછડી ધુમાવા લાગ્યા. જેવા ઉપચારો ગ્રહ દોષને શાંત કરવા લાગ્યા. નંદ બાબાએ પણ ગાયનું છાણ લઈને શ્રીકૃષ્ણના માથા પર લગાડ્યું અને તેમની રક્ષા કરતા એ આ પ્રમાણે બોલ્યા કે સમસ્ત પ્રાણીઓની ઉત્પત્તિ કરનાર ભગવાન શ્રીહરિ, જેમના નાભી કમળમાંથી આખું જગત ઉત્પન્ન થયું છે, તે તારી રક્ષા કરે. જેમની દાઢના અગ્રભાગ પર મૂકેલી આ પૃથ્વી પર જગતને ધારણ કરે છે, એ વરાહરૂપી કેશવ તારી રક્ષા કરે. તારા ગુદાભાગ અને ઉદરની રક્ષા જનાર્દન કરે, જે એક જ ક્ષણમાં વામનમાંથી વિરાટ થઈ ગયા અને 3 ચરણમાં સંપૂર્ણ ત્રિલોકને માપી ને વિવિધ પ્રકારના અસ્ત્ર-શસ્ત્રથી સંપન્ન દેખાવા લાગ્યા. તે ભગવાન વામન તારી રક્ષા કરે. મુખ, બાહુ, પ્રબાહુ, મન અને સઘળી ઇન્દ્રિયોની અવિનાશી ભગવાન નારાયણ રક્ષા કરે. ભગવાન વૈકુંઠ દિશામાં મધુસૂદન, વિદિશીઓ રૂપમાં ઋષિકેશ, આકાશમાં અને પૃથ્વીને ધારણ કરનારા ભગવાન અનંત પૃથ્વી પર તારી રક્ષા કરે. આ પ્રમાણે નંદગોપ દ્વારા સ્વસ્તિવાચન થતા બાળ શ્રીકૃષ્ણ ગાડાની નીચે એક પારણામાં સુવડાવી દેવામાં આવ્યા. ગોવાળો અને મૃત્યુ પામેલી પૂતનાનું વિશાળ શરીર જોઈને અત્યંત ભય અને આશ્ચર્ય થયું. એક દિવસની વાત છે. મધુસૂદન શ્રીકૃષ્ણ ગાડાની નીચે સૂતેલા હતા. તે સમયે સ્તનપાન માટે જોરથી રડવા લાગ્યા. રડતા રડતા એમણે પોતાના બંને પગ ઉપર ઉછાળવાના શરૂ કર્યા. તેમણે એક પગ ગાડાને અડકતાની સાથે જ ગાડું ઊંધું થઈને તૂટી ગયું. તેની ઉપર મૂકેલા દૂધ દહીંના માટલા વગેરે ફૂટી ગયા. એ જોઈને આજુબાજુમાંથી ગોપીઓ હાહાકાર કરતા દોડી આવ્યા. તેમણે જોયું કે બાળકૃષ્ણ સૂતેલા છે. ત્યારે ગોવાળોએ પૂછ્યું કે આ ગાડું કોણે ઊંધું કરી નાખ્યું. ત્યાં જ કેટલાક બાળકો રમતા હતા. તેમણે કહ્યું કે ગાડાને આ બાળકે પગની લાત મારી, તેનાથી ગાડું ઊંધું થઈ ગયું. આ સાંભળીને ગોપીઓના મનમાં બહુ આશ્ચર્ય થયું. નંદબાબાએ અત્યંત વિસ્મિત થઈને શ્રીકૃષ્ણને ખોળામાં લઈ લીધા. યશોદાએ પણ આશ્ચર્યચકિત થઈને ગાડાની પૂજા કરાવી. એક દિવસ વસુદેવજી પ્રેરણાથી ગર્ગજી ગોકુળમાં આવ્યા અને બીજા ગોવાળો જાણે નહીં એ રીતે તેમણે નંદબાબાના બંને બાળકોના નામકરણ સંસ્કાર કર્યા. તેમનો મોટો બાળક જે રોહિણીના પુત્ર હતા તેનું નામ રામ અને નાના બાળકનું નામ કૃષ્ણ રાખ્યું. થોડા જ સમયમાં તે બંને બાળકો બહુ બળવાન તરીકે પ્રસિદ્ધ થઈ ગયા. ઘૂંટણોના બળથી ચાલવાના કારણે તેમના બંને ઘૂંટણોને હાથમાં ચાઠા પડી ગયા હતા. તેઓ બંને શરીરમાં છાણ અને રાખોડી ચોળીને આમ તેમ ફર્યા કરતા. યશોદા અને રોહિણી તેમને રોકી શકતા ન હતા. ક્યારેક ગાયોના અને ક્યારેક વાછરડાના વાડામાં ઘૂસી જતા, ક્યારેક તાજા જન્મેલા વાછરડાના પૂંછ પકડીને ખેંચતા. તે બંને બાળક એક સાથે જ રમતા અને અત્યંત ચપળતા દેખાડતા હતા. એક દિવસ જ્યારે યશોદાજી તેમને કોઈ રીતે રોકી ન શક્યા ત્યારે તેમને બહુ ક્રોધ ચડી આવ્યો. તેમણે અનાયાસે શ્રીકૃષ્ણની કમરમાં દોરડું બાંધી દીધું અને તે દોરડું ઉખડી સાથે બાંધી દીધું. ત્યાર પછી કહ્યું કે ઓ ચંચળ, તું ભારે તોફાન કરતો હતો, હવે તારામાં તાકાત હોય તો દોડ. આમ કહી યશોદાજી પોતાના ઘરના કામમાં લાગી ગયા. ત્યારે કમલનયન શ્રીકૃષ્ણ ઉખડીને ખેંચતા ખેંચતા નંદબાબાના આંગણામાં 2 અર્જુન વૃક્ષ હતા તેમની વચ્ચે ઘૂસી ગયા. તે બંને વૃક્ષ જોડેલા ઉગ્યા હતા. તે વૃક્ષોની વચ્ચેથી શ્રીકૃષ્ણ નીકળી ગયા, પણ વાંકી પડેલી ઉખડી ન નીકળી. શ્રીકૃષ્ણ જેવી ઉખડીને ખેંચી તે જ સમયે મોટી અને ઊંચી ડાળવાળા તે બંને મૂળમાંથી ઉખડીને મોટા અવાજ સાથે પડી ગયા. વૃક્ષો પડવાનો મોટો અવાજ સાંભળીને ગોપીઓ, નંદ, યશોદા વગેરે ત્યાં દોડી આવ્યા. આવીને જોયું તો બંને વૃક્ષો ઉખડીને પૃથ્વી પર પડી ગયા. તેનાથી મોટી ડાળીઓ અને નાની શાખાઓ તૂટીને વિખરાઈ ગઈ.
તે વૃક્ષોની વચ્ચે બાળકૃષ્ણ મંદ મંદ મલકાઈ રહ્યા હતા. તેના ખુલેલા મુખમાં થોડા નવા આવેલા દાંત ઝબકી રહ્યા હતા. તેની કમરમાં બહુ જ કસીને દોરડું બાંધેલું હતું. ઉદરમાં દામ બાંધવાના કારણે એ દામોદર નામે પ્રસિદ્ધ થયા. ત્યાર પછી નંદબાબા વગેરે સગડા વડીલ વૃદ્ધ ગોવાળો કે જેઓ મોટા મોટા ઉત્પાતોના કારણે ડરી ગયા હતા, ચિંતાતુર થઈને પરસ્પર ચર્ચા કરવા લાગ્યા કે હવે આપણે આ સ્થાન પર રહેવું ન જોઈએ, ક્યાંક બીજા વનમાં ચાલ્યા જવું જોઈએ. અહીં વારંવાર અનેક ઉત્પાતો થયા કરે છે, જેમ કે પૂતનાનો વિનાશ, ગાડું ઊંધું વળવું અને વંટોળ વિના જ બંને વૃક્ષનું પડી જવું. તેથી આપણે હવે વિના વિલંબે વૃંદાવનમાં ચાલ્યા જવું જોઈએ. જ્યાં સુધી કોઈ ભૂમિ સંબંધી બીજો મહાન ઉત્પાત વ્રજને નષ્ટ ન કરી દે ત્યાં સુધીમાં આપણે તેની વ્યવસ્થા કરી લેવી જોઈએ. આ પ્રમાણે ત્યાંથી ચાલ્યા જવાનો નિશ્ચય કરીને બધા વ્રજવાસીઓ પોતપોતાના કુટુંબીજનોને કહેવા લાગ્યા, તરત ચાલો, વિલંબ ન કરો. પછી તો એક જ ક્ષણમાં ગાડા અને ગાયોની સાથે બધા લોકો ત્યાંથી ચાલી નીકળ્યા. વાછરડા ચારનાર ગોવાળાના ટોળે ટોળા સાથે રહીને વાછરડેને ચરાવતા ચરાવતા વૃંદાવન તરફ જઈ રહ્યા હતા. વ્રજનું તે ખાલી થઈ ગયેલું સ્થાન અનાજના દાણા વિખરાયેલા હોવાના કારણે ક્ષણભરમાં કબડા, કબૂતર વગેરે પક્ષોથી ભરાઈ ગયું. લીલાપૂર્વક બધું કાર્ય કરનાર ભગવાન શ્રીકૃષ્ણ ગાયોના અભ્યુદયના કામનાથી પોતાના શુદ્ધ અંતઃકરણ દ્વારા નિત્ય વૃંદાવન ધામનું ચિંતન કર્યું. તેથી ધોમધખતા ગ્રીષ્મકાળમાં પણ ત્યાં ચારે બાજુ વર્ષાઋતુની જેમ નવું નવું ઘાસ તૈયાર થઈ ગયું. વૃંદાવનમાં પહોંચીને તે સમસ્ત ગાયો ગોવાળોનો સમુદાય ચારે બાજુથી અર્ધચંદ્રાકાર ગાડાની હાર બનાવીને વસી ગયો. ત્યાર પછી બલરામ અને શ્રીકૃષ્ણ વાછરડા ચારવા માટે જવા લાગ્યા. ગોષ્ઠમાં રહીને તે બંને ભાઈ અનેક પ્રકારની બાળલીલાઓ કાર્ય કરતા. મોરપંખનો મુગટ બનાવીને પહેરતા, જંગલી કુલો કાનમાં ધારણ કરતા, ક્યારેક વાંસળી વગાડતા અને ક્યારેક પાંદડાની પીપુડીઓ બનાવીને તેમાંથી જાત જાતના ધ્વનિ ઉત્પન્ન કરીને રમતો રમતા. કાગડાના પીછા ધારણ કરીને તે બંને બાળકો વનમાં વિચરતા હતા. કદી અરસપરસ એકબીજાને હસાવતા હસાવતા રમતા અને કદી બીજા ગોવાળો સાથે બાલોચિત રમતો રમતા. આ પ્રમાણે થોડો સમય પસાર થયા પછી બલરામ અને શ્રીકૃષ્ણ 7 વર્ષના થઈ ગયા. જે આખા જગતનું પાલન કરનારા છે એ ત્યાં મહાવનમાં વાછરડાના પાલક બન્યા. ધીરે ધીરે ગ્રીષ્મ ઋતુ પછી વર્ષા ઋતુનું આગમન થયું. મેઘઘટાથી આકાશ છવાઈ ગયું. નિરંતર ધારાવાહિક વૃષ્ટિ થવાથી બધી દિશાઓ એકસરખી લાગતી હતી. પાણી પડવાથી નવું ઘાસ ભૂમિ પર ઉગી ગયું હતું. ચારે બાજુ બિલાડીના ટોપ ઉગી નીકળ્યા હતા. જેમ નીલમણી જડેલી ફરસ પર લાલ મણીની ઢગલીઓ શોભે છે, એમ બિલાડીના ટોપથી ઢંકાયેલ હરીભરી પૃથ્વી શોભી રહી હતી. જેમ નવી સંપત્તિ પ્રાપ્ત કરીને ઉદ્ધત મનુષ્યના મન કુમાર્ગે પ્રવૃત્ત થવા લાગે છે, તે જ પ્રમાણે વરસાદના પાણીથી ભરપૂર નદીઓનું પાણી પાળો તોડીને નષ્ટ ઉપરથી ગમે ત્યાં વહેવા લાગ્યું. સ્થાને સમયે થતાં મહાબળી રામ અને શ્રીકૃષ્ણ ઈચ્છાનુસાર વ્રજમાં પાછા આવતા અને પોતાની વયના બાલ બાળકો સાથે દેવતાઓને જેમ ક્રીડા કરતા હતા. ત્યાર પછી આવે છે કાલિય નાગનું દમન. વ્યાસજી કહે છે કે એક દિવસની વાત છે. શ્રીકૃષ્ણ પોતાના મોટા ભાઈ બલરામને સાથે લીધા વિના જ વૃંદાવનમાં ગયા અને ગોપ બાળકોની સાથે વિચારવા લાગ્યા. જંગલના પુષ્પોના હાર પહેરવાના કારણે એ બહુ સુંદર દેખાતા હતા. ફરતા ફરતા શ્રીકૃષ્ણ ચંચળ લહેરોથી સુશોભિત એવા યમુનાના તટ પર ગયા, જે કિનારા પર છવાયેલા ફીણને કારણે જાણે હાસ્યની છટા વિખેરી રહ્યા હતા. એ યમુનામાં એક કાલિય નાગનો કુંડ હતો, જે તીક્ષ્ણ વિષાગ્નિથી દૂષિત હોવાના કારણે અત્યંત ભયંકર થઈ ગયો હતો. તે શ્રીકૃષ્ણ ભયાનક કુંડને જોયો. તેના ફેલાઈ રહેલા વિષાગ્નિથી નદી કિનારાના મોટા મોટા વૃક્ષો બળી ગયા હતા. વાયુના કારણે જળમાં જે તરંગ ઉછળતા હતા તેના જળના છાંટા ચારે બાજુ પડતા હતા. તેમનો સ્પર્શ થઈ જવાથી પક્ષીઓ બળીને ભસ્મ થઈ જતા હતા. તે મહાભયંકર કુંડ મૃત્યુનું બીજું મુખ હતું. તેને જોઈને ભગવાન મધુસૂદને વિચાર્યું કે આ કુંડમાં દુષ્ટાત્મા કાલિય નાગ રહે છે. તેનું વિષ એ જ તેનું શસ્ત્ર છે. તેણે આ સાગર ગમીની યમુનાનું જળ દૂષિત કરી દીધું છે. તૃષાથી પીડિત મનુષ્ય અથવા ગાયો આ જળનો ઉપભોગ કરી શકતા નથી. તેથી મારે નાગરાજ કાલિયનું દમન કરવું જોઈએ, જેથી સદા ભયભીત રહેનારા વ્રજવાસીઓ અહીં સુખેથી વિચરી શકે. મેં મનુષ્યલોકમાં એટલા માટે અવતાર ધારણ કર્યો છે કે આ કુમાર્ગી દુરાત્માઓને દંડ આપી રસ્તા પર લાવું. ત્યાં પાસે જ પેલું ઘણી બધી ડાળીઓ ધરાવતું કદમનું વૃક્ષ છે. તેના પર ચડીને જીવોનો નાશ કરનારા સર્પના કુંડમાં કૂદી જઈશ. આવો નિશ્ચય કરી ભગવાન સારી પેઠે કમરમાં બાંધી અને એ વેગપૂર્વક કાલિયના કુંડમાં કૂદી પડ્યા. તેમના કૂદવાથી તે મહાન કુંભ ખળભળી ઉઠ્યો. પાણીના એવા હિલોળા ઉછળ્યા કે દૂર દૂરના વૃક્ષો પણ ભીંજાઈ ગયા. સર્પના વિષાગ્નિથી દ્વારા તપેલા જળથી ભીંજાઈ જવાના કારણે તે બધા વૃક્ષો એકાએક સળગી ઉઠ્યા. ચારે દિશાઓમાં અગ્નિની જ્વાળાઓ પ્રસરી ગઈ. એ નાગકુંડમાં જઈને શ્રીકૃષ્ણ પોતાના બાવડા પછાડીને નાગ સાથે ભીડવા તૈયાર થઈ ગયા. આ બધું જોઈને કાલિય નાગ તેમની પાસે આવ્યો. તેના નેત્ર ક્રોધથી લાલ થઈ ગયા હતા. તેની ફણાઓમાંથી વિષાગ્નિની જ્વાળાઓ નીકળી રહી હતી. બીજા પણ ઘણા વિષધર નાગ એની ચારે બાજુ ફરતા હતા. સેંકડો નાગપત્નીઓ પણ ત્યાં ઉપસ્થિત હતી. તેમણે મનોહર હાર પહેર્યા હતા. સર્પોએ શ્રીકૃષ્ણને પોતાના શરીરથી
લપેટી લીધા અને તે બધા વિષની જ્વાળાથી ભરેલા મુખો દ્વારા તેમને ડસવા લાગ્યા. શ્રી કૃષ્ણને કુંડમાં પડીને નાગ દ્વારા પીડિત થતા જોઈને ગોપ બાળકો વ્રજમાં દોડ્યા અને ચિંતાતુર થઈને રડતા રડતા બોલ્યા કે વ્રજવાસીઓ શ્રીકૃષ્ણ કાલ્યકુંડમાં પડીને મૂર્છિત થઈ ગયા છે. નાગરાજ એમને ખાઈ જશે, તમે જલ્દી જાઓ, વિલંબ ન કરો. આ વાત સાંભળીને જાણે ગોવાળો પર વજ્ર તૂટી પડ્યું. સમસ્ત ગોપ અને યશોદા વગેરે ગોપીઓ તરત કલ્યકુંડ પર દોડી આવ્યા. હાય હાય વહાલા કૃષ્ણ ક્યાં છે? એમ વિલાપ કરતી ગોપીઓ અત્યંત વ્યાકુળ થઈ ગઈ અને યશોદાની સાથે પડતી આખડથી ત્યાં આવી. નંદબાબા અને અન્ય ગોવાળો ત્યાં મહાપરાક્રમી બલરામ પણ ત્યાં આવી પહોંચ્યા. પુત્રનું મુખ જોઈને નંદબાબા અને માતા યશોદા બંને અચેત જેવા થઈ ગયા. બીજી ગોપીઓ પણ શોકમાં ડૂબીને શ્રીકૃષ્ણ તરફ જોવા લાગી. એ બધી ભયભીત થઈને ગદગદ વાણીમાં પ્રેમપૂર્વક બોલી, અમે બધા યશોદાની સાથે આ કુંડમાં પડીએ છીએ. હવે અમારા માટે વ્રજમાં પાછા જવું શક્ય નથી. ભલા સૂર્ય વિના દિવસ અને ચંદ્ર વિના રાત્રિ કેવી રીતે થાય? દૂધ વિનાની ગાય અને શ્રીકૃષ્ણ વિના વ્રજ શું કામનું? અમે શ્રીકૃષ્ણ વિના ગોકુળમાં નહીં જઈએ. ગોપીઓના વચન સાંભળીને રોહિણીનંદન મહાબળી બલરામે જોયું કે ગોપીઓ બહુ દુઃખી છે. એમની આંખોમાંથી અશ્રુની ધારાઓ વહી રહી છે. નંદબાબા પણ પુત્રના મુખ પર દ્રષ્ટિ માંડીને અત્યંત વ્યથિત થઈ રહ્યા છે અને યશોદાજી તો ભાન ભૂલી બેઠા છે. ત્યારે તેમણે પોતાની સાંકેતિક ભાષામાં શ્રીકૃષ્ણએ એમના મહાત્મ્યનું સ્મરણ કરાવીને કહ્યું કે દેવેશ્વર, તમે કેમ આ પ્રમાણે માનવ ભાવને વ્યક્ત કરી રહ્યા છો? શું તમે એ નથી જાણતા કે તમે સાક્ષાત પરમાત્મા છો? તમે જ આ જગતના કેન્દ્ર છો. દેવતાઓના આશ્રય પણ તમે જ છો. તમે જ ત્રિભુવનની સૃષ્ટિ પાલન અને સંહાર કરનારા છો. આપણે બંને અત્યારે અહીં અવતીર્ણ થયા છીએ. આ વ્રજમાં આ ગોપીઓ જ આપણા બાંધવ છે. આ બધા તમારા માટે દુઃખી થઈ રહ્યા છે. પછી શા માટે પોતાના આ બંધુઓની ઉપેક્ષા કરો છો? તમે મનુષ્યનો પાઠ બરાબર ભજવી લીધો. બાળકની ચપળતા દેખાડવામાં કંઈ પણ કસર રાખી નથી. હવે આ નાટક બંધ કરો અને દાંત વડે જ અસ્ત્ર શસ્ત્રનું કામ લેનાર આ દુરાત્મા નાગનું દમન કરો. બલરામજી દ્વારા આ પ્રમાણે સ્મરણ કરાવવાથી શ્રીકૃષ્ણ મંદ મંદ હાસ્યથી ખીલી ઉઠ્યા. તેમણે એક ઝટકો મારીને પોતાને નાગના બંધનમાંથી મુક્ત કરી દીધા અને બંને હાથ વડે તેની ફણાઓને નીચે નમાવીને ફણાઓ પર ચડી ગયા અને શીઘ્રતાપૂર્વક પગ વડે તેના મસ્તક પર નૃત્ય કરવા લાગ્યા. શ્રીકૃષ્ણના ચરણોના આઘાતથી એ નાગની ફણાઓ પર ઘણા ઘા થઈ ગયા. તે જે ફેણ ઊંચી કરતો ભગવાન પોતાના ચરણથી નમાવી દેતા હતા. આગળની કથા આવતીકાલે કરીશું.